લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરવાળા ચેપ્ટરમાં આલ્કોહોલના CO બંધના તૂટવાની પ્રક્રિયાઓનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો હતો. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી અને જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય એની ચર્ચા આપણે છેલ્લે કરેલી. એમાં શરૂઆતમાં આપણે આવું સમજાવ્યું હતું કે આલ્કોહોલ આ પ્રક્રિયા માટે વધુ પ્રતિક્રિયાત્મક ગણાય. ફિનોલ છે એની પ્રતિક્રિયાત્મકતા આ પ્રક્રિયા માટે ઓછી છે. અપવાદરૂપ ઝીંક ધાતુ જેવી પ્રક્રિયાથી જ્યારે ફિનોલનું બેન્ઝીનમાં કન્વર્ઝન કરો ત્યારે આ ટાઈપની પ્રક્રિયા જોવા મળે છે. મુખ્યત્વે CO બંધના તૂટવાની પ્રક્રિયા આલ્કોહોલ સાથે વધુ જોવા મળે છે. એમાં આપણે શરૂઆતમાં પહેલી પ્રક્રિયા આલ્કોહોલની લ્યુકાસ કસોટીમાં ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્લોરિક એસિડની નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં જ્યારે આલ્કોહોલનું હેલાઇડમાં રૂપાંતર કરો એ પ્રક્રિયા ભણ્યા હતા. ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલમાંથી હેલાઇડ બને એ પ્રક્રિયાનો અભ્યાસ આપણે CO બંધના વિખંડનવાળી પ્રક્રિયા માટે કર્યો હતો. ત્યાર પછી બીટા વિલોપન પ્રક્રિયા એટલે કે આલ્કોહોલની સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા દાણાદાર એલ્યુમિના જેવા ભેજ શોષક પદાર્થની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો આલ્કોહોલમાંથી આલ્કીન બને એટલે કે વિલોપન પ્રક્રિયા થાય. એ દરમિયાન પણ આલ્ફા કાર્બન ઉપરથી જ્યારે OH દૂર થાય ત્યારે CO બંધના વિખંડનની પ્રક્રિયા થતી જોવા મળે. આવું ભણ્યા હતા. જે વિલોપન પ્રક્રિયા છે એની મિકેનિઝમ એ ભણ્યા હતા અને આ મેં તમને યાદ રાખવાનું કીધું હતું મિકેનિઝમના આધારે કે વિલોપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તૃતીયકથી દ્વિતીયકથી પ્રાથમિક તરફ જાવ એમ ઘટતો જતો જોવા મળે. શું કામે? તો આપણે જ્યારે મિકેનિઝમ ભણ્યા હતા ત્યારે ધીમો તબક્કો જે વેગ નિર્ણાયક તબક્કો પ્રક્રિયા દરમિયાન ક્રિયાવિધિમાં ઉત્પન્ન થાય એ વખતે મધ્યસ્થ કાર્બ કેટાયન ઉત્પન્ન થાય છે. કાર્બ કેટાયન ઉત્પન્ન થતો હોવાથી તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા વધુ હોય માટે વિલોપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા તૃતીયક માટે વધુ, દ્વિતીયક માટે એનાથી ઓછી અને પ્રાથમિક માટે એનાથી ઓછી જોવા મળે. આખી મિકેનિઝમ મેં તમને સમજાવી હતી, જોઈ લીધી હશે. ન સમજાણું હોય તો પાછું મને ક્વેરીમાં મોકલી દેજો એટલે હું રિવિઝન કરાવી દઈશ. બરાબર? અને શરૂઆતમાં જે છેલ્લું લેક્ચર આપણે જે ગઈકાલનું હતું એમાં એસ્ટરીકરણ પ્રક્રિયા OH બંધના વિઘટનની ભર્યા હતા. આલ્કોહોલના OH બંધના વિસ્થાપનની અથવા ફિનોલના OH બંધના વિસ્થાપનથી એસ્ટર ઉત્પન્ન થઈ શકે એની સમજૂતી આપી હતી. એમાં જો આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કહીએ તો આ યાદ રાખવાનું. લ્યુકાસ કસોટી કરતાં અને વિલોપન પ્રક્રિયા કરતાં રિવર્સ હોય. જો એમ કહે કે આલ્કોહોલની એસ્ટરીકરણ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો તો પ્રાથમિક આલ્કોહોલમાં વધારે, દ્વિતીયક આલ્કોહોલમાં એનાથી ઓછું અને તૃતીયક આલ્કોહોલમાં એનાથી ઓછું થાય. એ જ વખતે જો એમ કહે કે કાર્બોક્સિલિક એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો. ધારો કે નીટ અને JEEમાં આલ્કોહોલનો ક્રમ ના પૂછ્યો, એસ્ટરીકરણ પ્રક્રિયા વખતે એમ પૂછ્યું કે કાર્બોક્સિલિક એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો. તો એ વખતે જો હવે તમારે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઉદાહરણ આપીને સમજાવવું હોય તો મિથેનોઇક એસિડ છે, એસિટિક એસિડ છે અને પ્રોપેનોઇક એસિડ છે. આ રીતનો એક એસિડ છે 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ છે. ધારો કે આવી રીતના તમને જુદા જુદા એસિડ આપ્યા છે ને એમ કીધું કે આને એસ્ટરીકરણ પ્રક્રિયા માટે આલ્કોહોલ એકનો એક રાખો, ઇથેનોલ, એસિડ બદલાવો અને એસિડ બદલાવી અને એસિડના સંદર્ભમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછો. ગઈકાલે આપણે આમ ભણ્યા હતા કે એસિડ એમને રાખો અને આલ્કોહોલ બદલાવતા જાઓ તો એસ્ટરીકરણની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઘટતી જાય. હવે હું એમ કહી દઉં કે અહીંયા હું ઇથેનોલ કોમન રાખું છું અને આ જુદા જુદા એસિડ લઈને વિચારું છું કે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હોય. તો જો ગઈકાલે મેં તમને મિકેનિઝમ સમજાવી એ તમને યાદ હોય તો તમે આવું વિચારી શકો કે આ કેન્દ્રાનુરાગી આયન આ કાર્બનના ધન વિધવા પ્રત્યે આકર્ષાય છે એટલે આ OH સમૂહનું વિસ્થાપન આ OR વડે થઈ અને એસ્ટર બને છે. એટલે આ પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. આમ છે RCOOH કાર્બન ધન અને OH ઋણ છે. આલ્કોહોલમાંથી OH સમૂહના વિસ્થાપનની પ્રક્રિયા છે એટલે આ કેન્દ્રાનુરાગી આલ્કોક્સી આયન કાર્બોક્સિલિક એસિડના ધન વિધવારિત કાર્બન ઉપર આકર્ષણ પામે એટલે OH- નું વિસ્થાપન થાય અને એસ્ટર બને એટલે કાર્બોક્સિલિક એસિડની આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. તો હવે એનો મતલબ એવો થયો કે જેમ કાર્બનનો ધનવિધભાર વધારે, કાર્બોક્સિલિક એસિડના આ કાર્બોનિલ કાર્બન ઉપર જેમ ધનવિધભાર વધારે એમ ન્યુક્લિયોફિલિક એટેક સરળતાથી થાય.
અને જેમ ન્યુક્લિયોફિલિક એટેક સરળતાથી થાય એમ એની પ્રતિક્રિયાત્મકતા વધારે કહેવાય. તો અત્યારે જો આ હું વિચારું આની કમ્પેરિઝનમાં, તો મિથાઇલ સમૂહની ધન પ્રેરક અસરને કારણે આ ધન વીજભાર છે એ ઓછો થઈ જાય. આ ઇલેક્ટ્રોન દાતા અસરને કારણે આ ધન વીજભાર ઓછો થઈ જાય. એટલે ન્યુક્લિયોફાઇલને આના ઉપર એટેક કરવા કરતાં આના ઉપર એટેક કરવો વધારે સરળ બને, કારણ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા નથી, હાઇડ્રોજન પ્લસ આઈ અસર દર્શાવતું નથી. એટલે આમાં ધન વીજભારની અસર સૌથી વધુ હોય, એટલે ન્યુક્લિયોફિલિક એટેક આમાં સૌથી વધારે થાય. એ મિથાઇલ કરતાં ઇથાઇલની ઇલેક્ટ્રોન દાતા અસર વધારે હોય, એટલે આના કરતાં આમાં આ કાર્બન ઉપર જે ધન વીજભારની ડેન્સિટી છે જે ન્યુક્લિયોફિલિક એટેકને સરળ બનાવે છે આના કરતાં આમાં ઓછી હશે. એટલે પ્રતિક્રિયાત્મકતા જો વિચારો તો એસિટિક એસિડની વધારે થાય, પ્રોપેનોઇક એસિડની એના કરતાં ઓછી થાય. આમાં પ્રેરક અસર મિથાઇલ સમૂહની આના કરતાં પણ વધારે છે. પરિણામે જો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કહીએ તો એસિડ માટે આમ બોલાય કે ફોર્મિક એસિડની અથવા મિથેનોઇક એસિડની વધારે, એના કરતાં એસિટિક એસિડની ઓછી, એના કરતાં પ્રોપેનોઇક એસિડની ઓછી, અને એના કરતાં આ આઇસોબ્યુટેરિક એસિડની એના કરતાં પણ ઓછી. એટલે ક્યારેક નીટ અને જીમાં આ પાઠમાંથી થોડુંક ફેરવીને આવી રીતના પૂછે તો તમારે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના જે મેં તમને આગળ કન્સેપ્ટ શીખવાડ્યા છે એનો ઉપયોગ કરીને જવાબ દેતા શીખવાનું. બરાબર. એટલે મેં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા સમજાવી એસ્ટરીકરણમાં, અને કાર્બોક્સિલિક એસિડની પ્રતિક્રિયાત્મકતા પણ સમજાવી. આ બે વસ્તુ નોંધીને રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આ ઉપયોગી થઈ શકશે. ત્યાર પછી એસ્પિરિનનું બંધારણ અને મિથાઇલ સેલિસિલેટનું બંધારણ એ ગઈકાલના લેક્ચરમાં શીખવાડ્યું હતું. એ એક વખત યાદ રાખવાનું કે જો એસ્પિરિનનું બંધારણ કહીએ તો એ ફિનોલનો એસ્ટર છે, એટલે એસેટાઇલ સેલિસિલિક એસિડને એસ્પિરિન કહેવાય. ઓ એસેટાઇલ સેલિસિલિક એસિડને એસ્પિરિન કહેવાય. તો એ સેલિસિલિક એસિડમાંથી ફિનોલિક ગ્રુપનો એસ્ટર છે. જ્યારે મિથાઇલ સેલિસિલેટ બોલવું ત્યારે ફિનોલિક ગ્રુપ એમને રહીએ એ કાર્બોક્સિલિક એસિડનું મિથાઇલ એસ્ટર છે. એટલે આ બે પ્રક્રિયા અલગ અલગ થાય આની, અને આ બેયનું નામ અને ઉપયોગો અલગ અલગ થાય. આનો ઉપયોગ મેં ગઈકાલે તમને કીધો હતો, પેઇન કિલર તરીકે થાય, તાવને ઘટાડવા માટે પણ થાય, પણ ખાસ એનો મેઇન રોલ પેઇન કિલર તરીકે વધારે કરવામાં આવે. ઉપરાંત એ સમજાવ્યું હતું કે એસ્પિરિન છે એ બ્લડને પાતળું બનાવે, પરિણામે એનો ઉપયોગ હાર્ટ સંબંધિત રોગોના દર્દીઓને જે એસ્પિરિન છે આપીને બ્લડને પાતળું બનાવીને એનું સ્વાસ્થ્ય સુધારવા માટે કરવામાં આવે. અને મિથાઇલ સેલિસિલેટનો ઉપયોગ મેં તમને બામ, જે નીલગિરીના તેલ જેવી વાત ધરાવે એવા બામ જેવા, જેને આપણે વિક્સના નામથી ઓળખતા હોય એવા ઔષધો માટે આ મિથાઇલ સેલિસિલેટ વપરાય. ક્લિયર? તમને એમ થાય કે આટલું બધું રિવિઝન કેમ કરાવે છે, પણ તમારે ઓછું વાંચવું પડે, મહેનત તમારી ઓછી અને મારી વધે. પરીક્ષા દરમિયાન તમારે આ બધા કન્સેપ્ટ મગજમાં હોય તો વાંચવા ઓછા પડે. એટલે ગઈકાલના લેક્ચરનું થોડુંક રિવિઝન કરાવતો હોઉં. બરાબર? કંટાળવાનું નહીં કે આટલું બધું કેમ રિવિઝન કરાવે. તો ડેઇલી આપણે પાઠને જોઈન્ટ કરવા માટે આપણે ફાર્મ સામે બેઠા નથી હોતા, એટલે રોજે રોજ તમે વાંચો છો કે નહીં, હારે પેન્ડિંગ કંઈ રાખ્યા વગર કરો છો કે નહીં ખબર નથી. એટલે હું મારી મેળે જ થોડુંક રિવિઝન કરાવીને તમારું લેક્ચર કન્ટિન્યુ રહે એવો પ્રયત્ન કરતો હોઉં. બરાબર? તો આને એસેટાઇલ સેલિસિલિક એસિડ અને આને મિથાઇલ સેલિસિલેટ કહેવાય. આ ફિનોલનો એસ્ટર થાય. આ બનાવવું હોય તો સેલિસિલિક એસિડની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે બેઝિક માધ્યમમાં અથવા તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો ત્યારે આ પ્રક્રિયા થાય. જો એસેટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો પિરિડીન જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરો ત્યારે તમને આ ફિનોલિક એસ્ટર મળે. પણ જો આ બનાવવું હોય, મિથાઇલ સેલિસિલેટ બનાવવું હોય, તો તમારે મિથેનોલ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો ત્યારે એસ્ટરીકરણ થઈ અને મિથાઇલ સેલિસિલેટ બને. તો આખો જે ગઈકાલના લેક્ચરનો કન્સેપ્ટ છે મેં તમને રિવિઝન કરાવ્યું. આમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મને ક્વેરીમાં મોકલી દેજો, હું પાછું એકવાર રિવિઝન કરાવી દઈશ. પછી ગઈકાલે મેં ફિનોલની કેટલીક એસિડિકતાના પોટેન્જ ઓફ કે એના વેલ્યુના આધારે તમને ઇમ્પોર્ટન્ટ ક્રમ લખાયો હતો. આજે એવી એક અગત્યની માહિતી બીજી આપું છું કે જે JEE નીટમાં પૂછી શકે. આમ કીધું હોય કે પેરાક્લોરોફિનોલ છે અને પેરાફ્લોરોફિનોલ છે, તો આ બેમાંથી કોની એસિડિકતા વધારે હોય? પેરાક્લોરોની વધારે હોય કે પેરાફ્લોરોની વધારે હોય? તો ઉતાવળમાં ખોટું ન પડે એટલે આ એક નોંધી લેજો કે જનરલી તમે એવું વિચારો કે ફ્લોરિનની માઇનસ આઈ અસર વધારે હોય એટલે ફ્લોરિનને કારણે
જે પેરાફ્લોરોફિનોલ છે એના કે એની વેલ્યુ વધારે હોય અથવા તો એના પોટેન્જ ઓફ કે એની વેલ્યુ ઓછી હોય તો તમે ભૂલ કરો છો, ખોટું બોલો છો. તમારે સાથે સાથે એ ધ્યાન રાખવું પડે કે ફ્લોરિન છે એ OH સમૂહ સાથે પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે. એટલે પેરાફ્લોરોફિનોલમાં બાજુના પેરાફ્લોરોફિનોલ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ પ્રબળ હોય એટલે એની H+ મુક્ત કરવાની આયનીકરણની વૃત્તિ ઘટી જાય. પરિણામે પેરાફ્લોરોફિનોલ કરતાં પેરાક્લોરોફિનોલની એસિડિકતા વધારે હોય. એના પોટેન્જ ઓફ કે એનું મૂલ્ય આનું ઓછું હોય ને આનું વધારે હોય એટલે આની એસિડિકતા ઓછી ને આની એસિડિકતા વધારે કહેવામાં આવે. એટલે ખાસ યાદ રાખજો કે પેરાક્લોરોફિનોલની એસિડિકતા પેરાફ્લોરોફિનોલ કરતાં વધારે હોય છે. સૈદ્ધાંતિક રીતે તમે સાચા છો, પણ પ્રેક્ટિકલી આના કે એનું વેલ્યુ ઓછી આવે, આના કે એની વેલ્યુ વધારે આવે, અથવા તો પોટેન્જ ઓફ કે એની વેલ્યુ પેરાક્લોરોફિનોલની ઓછી હોય, પેરાફ્લોરોફિનોલની વધારે હોય. એટલે પરિણામે જો એસિડિકતાનો ક્રમ ક્યારેક કહીએ તો આ બેમાં પેરાક્લોરોફિનોલની વધુ અને પેરાફ્લોરોફિનોલની ઓછી હોય. આવી જ રીતના પછી પેરાક્લોરોને બદલે ઓર્થોક્લોરો આપે તોય વાંધો નહીં. એમ કહે કે ઓર્થોક્લોરોફિનોલ છે અને ઓર્થોફ્લોરોફિનોલ છે તો એમાં એ જ વસ્તુ આવે. આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધાવા માંડે કે આ F- છે, H+ છે, તો આમાં જે હાઇડ્રોજન બંધ છે એ પ્રબળ છે, આમાં એની સરખામણી એ નિર્બળ છે. એટલે જ્યારે પોટેન્જ ઓફ કે એની વેલ્યુની વાત આવે ત્યારે આ ઓછું હોય ને આ વધારે હોય એટલે આની એસિડિકતા વધારે જોવા મળે ને આની એસિડિકતા ઓછી જોવા મળે. જો આમ કીધું હોય કે ઓર્થોક્લોરોફિનોલ છે, ઓર્થોબ્રોમોફિનોલ છે, ઓર્થો આયોડોફિનોલ છે અને ઓર્થોફ્લોરોફિનોલ છે, તો આ બધા ફિનોલમાં એસિડિકતા સૌથી વધુ ઓર્થોક્લોરોફિનોલની હોય અને સૌથી ઓછી ઓર્થોફ્લોરોફિનોલની હોય. આ બોન્ડિંગને કારણે H+ ગુમાવવાની વૃત્તિ ઘટી જાય. એટલે જો આના પોટેન્જ ઓફ કે એનો વધતો ક્રમ કહીએ તો આનું પોટેન્જ ઓફ કે એનું મૂલ્ય સૌથી ઓછું હોય, એના કરતાં આનું વધારે, એના કરતાં આનું વધારે અને સૌથી વધારે ઓર્થોફ્લોરોફિનોલનું હોય. એટલે ઓર્થોક્લોરો, પછી ઓર્થોબ્રોમો, પછી ઓર્થો આયોડો અને પછી ઓર્થોફ્લોરોફિનોલ. સૌથી ઓછી એસિડિકતા ઓર્થોફ્લોરોફિનોલની જોવા મળે. એટલે થોડુંક વિશિષ્ટ છે એટલે નોંધી લેજો. જો તમે આ મેં ભણાવ્યું ના હોય ને તમારે ડાયરેક્ટ વિચારવાનું હોય તો મેક્સિમમ શક્યતા એવી આવે કે ખોટું પડે, ઉતાવળમાં આપણે જવાબ ખોટો આપીએ. એટલે આ પ્રેક્ટિકલી પોટેન્જ ઓફ કે એની વેલ્યુના આધારે આપણે આપેલો ક્રમ થાય. આવી જ રીતના જ્યારે પેરા સંઘટક હોય ત્યારે પોટેન્જ ઓફ કે એના આધારે જો અમારે કેવું હોય તો સૌથી વધારે પેરાબ્રોમોફિનોલ હોય, પછી પેરાક્લોરોફિનોલ હોય, પછી પેરા આયોડોફિનોલ હોય અને સૌથી છેલ્લે પેરાફ્લોરોફિનોલ આવે. જો પેરાહેલોફિનોલના જો મારે એસિડિકતાના પોટેન્જ ઓફ કે એની વેલ્યુના આધારે જો મારે જવાબ આપવા હોય તો આ ક્રમમાં આવે કે સૌથી ઓછું પોટેન્જ ઓફ કે એની વેલ્યુ પેરાબ્રોમોફિનોલમાં આવે અને સૌથી વધારે પોટેન્જ ઓફ કે એની વેલ્યુ પેરાફ્લોરોફિનોલમાં આવે. એટલે એસિડિકતાનો ક્રમ જો પેરા સંઘટક માટે લેવો હોય તો આ પ્રમાણે લેવાય. એટલે ટૂંકું ને ટચ ઓર્થો હેલોફિનોલ અને પેરાહેલોફિનોલમાં એસિડિકતાનો ક્રમ થોડોક મારી દ્રષ્ટિએ આઈએમપી થોડુંક આપણી ધારણાથી વિપરીત જવાબ આવે. એટલે આ એક અપવાદરૂપ વિશિષ્ટ નોંધ કરી લખી અને યાદ રાખજો. ક્લિયર? હવે આપણે આગળ નવી થિયરીમાં વધીએ. તો આજે મારે હવે તમને ભણાવવાનું છે આલ્કોહોલનું ઓક્સિડેશન. જુદા જુદા ઓક્સિડેશન કરતા વડે આલ્કોહોલનું ઓક્સિડેશન મોસ્ટ આઈએમપી થિયરી, કન્સેપ્ટ વાઇઝ પણ અને ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પણ. આલ્કોહોલનું ઓક્સિડેશન જ્યારે થિયરી તમે વિચારતા હો, ભણતા હો ત્યારે પેલું જ લાઈન આ યાદ રાખવાની, પેલું જ વાક્ય યાદ રાખવાનું કે આલ્કોહોલના ઓક્સિડેશનને અંતે મળતી નિપજ આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયકની પ્રબળતા ઉપર પણ આધાર રાખે. જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી નિપજ મળે. શું બોલું છું કે આલ્કોહોલના ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે મળતી નિપજ આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે અને જે ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો છો એની પ્રબળતા ઉપર આધાર રાખે. એટલે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક પણ પર આધાર હોય અને આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર હોય. પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા જુદી થાય, દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા જુદી થાય અને તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા જુદી થાય.
તો જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન તમે પોટેશિયમ ડાયક્રોમેટની સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો પોટેશિયમ ડાયક્રોમેટ સાથે પ્રક્રિયા કરો એટલે ક્રોમિક એસિડ ઉત્પન્ન થાય. આ ક્રોમિક એસિડ જેવા ઓક્સિડેશન કરતા વડે જો તમે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ તૂટી એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય અને એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય એ આની સાથે જોડાય, આના ઓક્સિજન સાથે જોડાય, પાણીનો અણુ દૂર થઈ જાય એટલે જે નિપજ મળે એ આલ્ડીહાઇડ મળે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયાને CH બંધમાંથી હાઇડ્રોજન અને OH બંધમાંથી હાઇડ્રોજન એટલે કે H2 અણુ દૂર થઈ હાઇડ્રોજન દૂર થઈ અને ઓક્સિડેશન થતું હોવાથી આપણે એવું ભણ્યા છીએ કે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય ને હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. તો આ હાઇડ્રોજન દૂર થઈ અને ઓક્સિડેશન થાય છે એટલે આવી પ્રક્રિયાઓને ડિહાઇડ્રોજિનેશન અથવા તો વિહાઇડ્રોજિનેશન તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રોજન દૂર થવો એના અનુસંધાનમાં ઓક્સિડેશન શબ્દ વાપરવામાં આવે. એટલે ઓક્સિડેશન દરમિયાન જો પૂછે કે કયો કયો બંધ તૂટે છે તો CH બંધ તૂટે છે અને OH બંધ તૂટે છે. પરિણામે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક નવો દ્વિબંધ આવે અને પરિણામે પ્રાથમિક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરો તો આલ્ડીહાઇડ બને. જો આલ્ડીહાઇડ એમને રાખી મૂકો, દૂર ના કરો તો આ પ્રક્રિયકની હાજરીમાં આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન થઈ આ ઓક્સિડેશન કરતા વડે પાછું ઓક્સિડેશન થઈને સમાન કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. એટલે જો પ્રાથમિક આલ્કોહોલનું પ્રમાણમાં પ્રબળ ક્રોમિક એસિડ જેવા ઓક્સિડેશન કરતા, ક્રોમિક એસિડ એટલે પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ વડે જો ઓક્સિડેશન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલનું એના અનુવર્તી આલ્ડીહાઇડમાં પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન થાય. જો પ્રક્રિયા આગળને આગળ ચાલુ રાખો તો આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. આ જ પ્રક્રિયક લઈ અને જો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં ઓક્સિડેશન થાય, પણ આવા ઓક્સિડેશન કરતા વડે કીટોનનું ફર્ધર ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થતું નથી. એટલે આમ જો તમારે આલ્કોહોલની પરખ કરવી હોય તો કરી શકો. આ નારંગી રંગનું હોય, નારંગી રંગનો જે આ પદાર્થમાં નાખું આલ્ડીહાઇડ મળે અને ફર્ધર કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે તો આલ્કોહોલ પ્રાથમિક અને પ્રક્રિયાને અંતે આનો રંગ લીલો થઈ ગયો હોય. જે મિશ્રણ છે એમાં ક્રોમિયમ +3 બને એટલે રંગ લીલો થઈ જાય. આમાં +6 છે, અંતિમ નિપજમાં ક્રોમિયમ +3 થઈ જાય એટલે જે મિશ્રણ છે પ્રક્રિયા મિશ્રણ એ શરૂઆતમાં જે નારંગી રંગનું હતું એ કેવા રંગનું થઈ જાય? લીલા રંગનું. તો લીલા રંગનું થઈ અને જો આપણને કાર્બોક્સિલિક એસિડ મળતું હોય અથવા તો આલ્ડીહાઇડિક ફંક્શનલ ગ્રુપ મળતું હોય તો એમ સમજવાનું કે આલ્કોહોલ પ્રાથમિક છે. મધ્યવર્તી તમને આલ્ડીહાઇડિક ફંક્શનલ ગ્રુપની હાજરી જોવા મળે અથવા તો પ્રક્રિયાના અંતે કાર્બોક્સિલિક એસિડ મળે તો એમ સમજવાનું કે આપેલો આલ્કોહોલ પ્રાથમિક છે. પણ જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો લીલો રંગ મળે, નારંગીમાંથી રંગ લીલો થઈ જાય, પણ જે ફંક્શનલ ગ્રુપ મળે એ કીટોનિક મળે. આલ્ડીહાઇડ અને કીટોનનો ભેદ બહુ સરળતાથી પારખી શકાય. એટલે જો કીટોન મળ્યું હોય તો આલ્કોહોલ કયો કહેવાનો? દ્વિતીયક. કાર્બોક્સિલિક એસિડ ફર્ધર આગળ જતા ન મળે તો આલ્કોહોલ કયો કહેવાનો? દ્વિતીયક. જો કાર્બોક્સિલિક એસિડ મળે અથવા તો વધગાળામાં આપણને આલ્ડીહાઇડ સમૂહની હાજરી મળે તો આપણે શું કહેવાનું? પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. જો તૃતીયક આલ્કોહોલ આપ્યું હોય તો એનું હવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી, કારણ કે અહીંયા હાઇડ્રોજન જ નથી. હાઇડ્રોજન નથી એટલે વિપ્રોટોનેશન ના થાય. વિપ્રોટોનેશન ના થાય એટલે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી. એટલે જો તૃતીયક આલ્કોહોલ આપ્યો હશે તો આ નારંગી રંગનું લીલા રંગમાં રૂપાંતર થશે નહીં. પ્રક્રિયામાં ભાગ જ નહીં લે. પોટેશિયમ ડાયક્રોમેટનું જે એસિડિક માધ્યમમાં ક્રોમિક એસિડ બને છે પ્રક્રિયામાં ભાગ જ નહીં લે. પ્રક્રિયામાં ભાગ નહીં લે એટલે નારંગી રંગ એમને એમ પડ્યો રહેશે. એટલે આમ આલ્કોહોલની પરખ જો ઓક્સિડેશન કરતાના આધારે કરવી હોય તો પણ તમે કરી શકો. આપણે જે લાસ્ટ લેક્ચર લીધું હતું એમાં એમ કીધું હતું લ્યુકાસ કસોટી, વિક્ટર મેયર કસોટી વડે આલ્કોહોલની પરખ કરી શકાય. તો ક્યારેક એવું કીધું હોય કે આલ્કોહોલની પરખ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકની મદદથી પણ થઈ શકે તો જવાબ હામાં આપવાનો. આ જ પ્રમાણે હવે માનો કે હું ઓક્સિડેશન કરતા પ્રક્રિયક વધારે પ્રબળ આલ્કલાઇન કે એસિડિક કેમેનોફોર લઈને પ્રક્રિયા કરવી તો પ્રાથમિક આલ્કોહોલનું ડાયરેક્ટ સીધું કાર્બોક્સિલિક એસિડમાં જ રૂપાંતર થઈ જાય. જો કેમેનોફોર જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે આલ્કલાઇન કે એસિડિક કેમેનોફોર જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જો આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું તો ડાયરેક્ટ સીધું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. પણ એ જે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે એ સમાન કાર્બન ધરાવતો મળે. દાખલા તરીકે ઇથેનોલ લીધું હોય
અને હું એમ કહી દઉં કે KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો આઈધર એસિડિક ઓર બેઝિક, તો અંતિમ નિપજ સીધી તમને કઈ મળે? એસિટિક એસિડ. વચગાળામાં આલ્ડીહાઇડ બન્યું હોય પણ એટલું ફાસ્ટ ઓક્સિડેશન થાય કે તમને આલ્ડીહાઇડની હાજરી વર્તાય નહીં, એટલે આમ આલ્કોહોલનું કન્વર્ઝન એસિટિક એસિડમાં થાય. આ જ જગ્યાએ જો હવે મેં દ્વિતીયક આલ્કોહોલ લીધો હોય અને જો હું KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરું આલ્કલાઇન ઓર બેઝિક માધ્યમમાં, તો પહેલાં એસિટોન બને, પણ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરી હોય તો પાછું આ એસિટોનનું વિઘટન થઈ જાય અને એસિટિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી બની જાય. એટલે જો દ્વિતીયક આલ્કોહોલ લઈ અને તમે KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડ બને ખરી, પણ કીટોનના વિઘટનથી જે કાર્બોક્સિલિક એસિડ બને એમાં એક કાર્બન બંધ થઈ તો એટલે પરિણામે ઓછા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બને. આમાં 2 કાર્બન હતા તો કાર્બોક્સિલિક એસિડમાં કેટલા કાર્બન છે? 2. આમાં 3 કાર્બન હતા તો કાર્બોક્સિલિક એસિડમાં કેટલા કાર્બન છે? 2 વત્તા 1 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં મુક્ત થયો હોય. તો દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલમાં પ્રોડક્ટ સેમ ના કહેવાય. આમાં સમાન કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ કહેવાય, આમાં ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળ્યો એમ કહેવામાં આવે. તૃતીયક આલ્કોહોલની નોર્મલ ટેમ્પરેચરે સામાન્ય તાપમાને ઓરડાની પરિસ્થિતિમાં KMnO4 વડે ઓક્સિડેશન કરી શકાતું નથી. હા, ખૂબ ઊંચા તાપમાને પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખી, પ્રબળ આલ્કલાઇન માધ્યમ રાખી અને જો પ્રક્રિયા કરો તો પછી પહેલાં આલ્કીન બને, પછી વિઘટન થઈ, કટકા થઈ અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. પણ આપણને જો ગુજરાત બોર્ડ કે NCERTના લેવલની નીટ કે જીની એક્ઝામમાં સામાન્ય તાપમાને KMnO4 સાથેની પ્રક્રિયા આપી હોય તૃતીયક આલ્કોહોલની, અથવા તો એમ કીધું હોય કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન, તો આપણે એમ જ કહેવાનું સામાન્ય તાપમાને નોર્મલી તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. રીઝન શું આપવાનું કે તૃતીયક આલ્કોહોલ જ્યારે હું લખતો હોઉં ત્યારે એના કાર્બન પાસે હાઇડ્રોજન નથી, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાં હાઇડ્રોજન નથી, એટલે રિપ્રોટોનેશન સરળતાથી થતું નથી. પરિણામે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી સામાન્ય પરિસ્થિતિમાં થતું નથી. હા, તમે વિઘટન જેવી પ્રક્રિયા દ્વારા ખૂબ પ્રબળ ઓક્સિડેશન કરતાં ખૂબ ઊંચું તાપમાન લઈ અને જો પ્રક્રિયા કરો તો પછી વિખંડન થઈ અને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. પણ આપણે અત્યારે ટેસ્ટ રિલેટેડ પરીક્ષાલક્ષી જો વાક્ય આપ્યું હોય તો એમ જ બોલવાનું કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી થઈ શકતું નથી કમ્પેર ટુ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ. હવે જો નિર્બળ ઓક્સિડેશન કરતાં લેવામાં આવે પિરિડાઇલ ક્રોમાઇલ ક્રોમેટ અથવા તો નિર્જળ માધ્યમમાં CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા ક્રોમિક એનહાઇડ્રાઇડ લઈ અને જો પ્રક્રિયા કરવામાં આવે તો વિપ્રોટોનેશન થઈ અને આલ્ડીહાઇડની પદ મળે. આવા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આનું આગળ ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બનતું નથી. એટલે પ્રાથમિક આલ્કોહોલનું પિરિડાઇલ ક્લોરાઇડ ક્રોમેટ જેવા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ નિપજ મળશે, આગળ પ્રક્રિયક ઓક્સિડેશન પામશે નહીં. આલ્ડીહાઇડ પાછું પ્રક્રિયક તરીકે વર્તીને ઓક્સિડેશન પામશે નહીં ને એસિડમાં રૂપાંતર થશે. પિરિડાઇલ ક્રોમાઇલ ક્રોમેટને આ રીતના દર્શાવવામાં આવે. સામાન્ય રીતના જ્યારે PCC લીધું હોય ત્યારે ડાયક્લોરોમિથેન જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એટલે PCCની ડાયક્લોરોમિથેનની હાજરીમાં જો પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે તો એનું રૂપાંતર અનુવર્તી આલ્ડીહાઇડમાં થાય. એટલે ખાસ કરીને નિર્જળ CrO3ની સરખામણીએ પણ વધારે સારો પ્રક્રિયક જ્યારે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું હોય ત્યારે આ પિરિડાઇલ ક્રોમાઇલ ક્રોમેટને ગણવામાં આવે અથવા તો એને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ તરીકે પણ ઓળખાય. એટલે ખાસ દ્રાવક યાદ રાખજો. એકાદ વખત એવો દ્રાવક પૂછાઈ ગયો હતો તો ભલે અત્યારે ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ હોય કે ના હોય, તમારા યાદ રાખવાનો ડાયક્લોરોમિથેન જેવા દ્રાવકની હાજરીમાં PCCની જો પ્રાથમિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો તો અનુવર્તી આલ્ડીહાઇડ બનશે. આલ્ડીહાઇડનું ફર્ધર કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે નહીં. ક્લિયર? આલ્ડીહાઇડનું ફર્ધર કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર નહીં થાય. આ જ પ્રક્રિયા જો
દ્વિતીયક આલ્કોહોલ સાથે કરવામાં આવે તો દ્વિતીયક આલ્કોહોલની જનરલી નિર્જળ CrO3 જેવા પ્રક્રિયકની હાજરીમાં ક્રોમિક એનહાઇડ્રાઇડ નિર્જળની પ્રક્રિયા એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો વિપ્રોટોનેશન થઈ પ્રક્રિયા કીટોન આપશે. કીટોનનું આગળ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતું નથી. એટલે જો પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલનું પાર્ટીયક મર્યાદિત ઓક્સિડેશન કરવું અને મર્યાદિત કહેવાય, કારણ કે આનું આગળ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ શકે, આનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ શકે, તો એને સંપૂર્ણ ઓક્સિડેશન કહેવાય. પણ અહીંયા પ્રક્રિયા અટકાવી દીધી એટલે એને મર્યાદિત ઓક્સિડેશન કહેવાય અથવા આંશિક ઓક્સિડેશન કહેવાય. તો પ્રાથમિક આલ્કોહોલ અથવા દ્વિતીયક આલ્કોહોલનું આંશિક ઓક્સિડેશન કરવું હોય તો પ્રમાણમાં નિર્બળ આ પ્રકારના ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોનો ઉપયોગ કરાય. PCCનો ઉપયોગ ખાસ કરીને પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવા માટે થઈ શકે. આમાંય થાય, પણ હવે આપણી ફેસબુકમાં લખ્યું નથી એટલે અત્યારે આને તમે ગણતા નહીં. બાકી PCCની હાજરીમાં દ્વિતીયક આલ્કોહોલનું પણ કીટોનમાં રૂપાંતર થઈ શકે, પણ આપણી ટેક્સ્ટબુકમાં એને ઉત્તમ પ્રક્રિયા કોના માટે લખ્યું છે? પ્રાથમિક માટે. એટલે આપણે એની ચર્ચામાં એને લઈશું. એટલે નિર્જળ CrO3 વડે બેયનું થઈ શકે અને આ PCC વડે બેયનું થઈ શકે સૈદ્ધાંતિક રીતે. પણ અત્યારે આપણે ટેક્સ્ટબુકને ફોલો કરીને આગળ વધવાનું. તો ટેક્સ્ટબુકમાં આપણને અહીંયા PCC ખાસ કરીને આના માટે વાપર્યું છે, પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ માટે. એટલે તમારે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડને એમાં લેવાનું અને જો દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બનાવવું હોય તો આ નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો ઉપયોગ કરીને આગળ વધવાનું. તો પેલું વાક્ય જે હું બોલ્યો હતો એ હવે સમજાઈ જવું જોઈએ કે આલ્કોહોલના ઓક્સિડેશનને અંતે મળતી નીપજ એ આલ્કોહોલના પ્રકાર અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયક ઉપર આધાર રાખે છે. આ જ વખતે હમણાં ગુજકેટ 2020માં પ્રશ્ન પૂછાઈ ગયો. આમ આપ્યું હતું સાયક્લોહેક્ઝેનોલ છે એનું મારે આમાં રૂપાંતર કરવું છે તો કયો પ્રક્રિયક ઉપયોગમાં લેવાય? તો PCC એ આપ્યું હતું અને નિર્જળ ક્રોમિક એનહાઇડ્રાઇડે આપ્યું હતું. સૈદ્ધાંતિક રીતે આ જવાબ એ ચાલે ને આ જવાબ એ ચાલે, પણ એ લોકોએ ટેક્સ્ટબુક પ્રમાણે કયો જવાબ આપ્યો? નિર્જળ CrO3, કારણ કે આ દ્વિતીયક આલ્કોહોલ થાય. સાયક્લોહેક્ઝેનોલ કેવો આલ્કોહોલ થાય? દ્વિતીયક. તો દ્વિતીયક આલ્કોહોલનું જો રૂપાંતર કરવું હોય એના અનુવર્તી કીટોનમાં સાયક્લોહેક્ઝેનોલમાં તો આનો ઉપયોગ કરાય. એટલે સાચો જવાબ એ લોકોએ કયો આપ્યો? નિર્જળ CrO3. બરાબર. એટલે આ વર્ષે જ ગુજકેટ 2020માં જ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. એટલે આ વાક્ય ખાસ યાદ રાખવાનું કે આલ્કોહોલના ઓક્સિડેશનના આધારે આલ્કોહોલની પરખ કરી શકાય, અથવા તો એમ કહેવાય કે આલ્કોહોલના ઓક્સિડેશનને અંતે મળતી નીપજનો આધાર ઓક્સિડેશન કરતા પ્રક્રિયક ઉપર અને આલ્કોહોલના પ્રકાર ઉપર હોય છે. હજી એને સમજવા માટે ત્રીજું ઉદાહરણ લઈએ કે ધારો કે મને પ્રાથમિક આલ્કોહોલ આપ્યું અને કોપર ધાતુ જેવા ડિહાઇડ્રોજિનેસિંગ એજન્ટની હાજરીમાં, એટલે કે હાઇડ્રોજન લઈ લઈએ એવા પ્રક્રિયકની હાજરીમાં જો ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો વિહાઇડ્રોજિનેશન થઈ અને આલ્ડીહાઇડ બને. એટલે જો પ્રાથમિક આલ્કોહોલનું કોપર ધાતુની હાજરીમાં ગરમ કરો તો વિપ્રોટોનીકરણ, એટલે કે હાઇડ્રોજન દૂર થઈ H2 અણુ દૂર થઈ અને અનુવર્તી આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય. આ જ પ્રક્રિયા જો હું દ્વિતીયક આલ્કોહોલની હાજરીમાં કરું કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને, તો એ જ પ્રક્રિયા વિપ્રોટોનેશન થઈ વિહાઇડ્રોજિનેશન થઈ અને એસિટોન એટલે કે કીટોનમાં રૂપાંતર થાય. અને જો તૃતીયક આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનું અણુ દૂર થઈ નિર્જલીકરણ થઈ અને આલ્કીન બને. એટલે આમ ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયાને અંતે મળતી નીપજ આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે છે. સાબિત થઈ ગયું કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળે. જ્યારે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા કરો તો વિલોપન એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા થાય અને આલ્કીન બને. તો મેં પ્રક્રિયા તો સેમ જ લીધી હતી, પ્રક્રિયા કઈ સરખું જ લીધું છે, છતાંય પ્રક્રિયાને અંતે મળતી નીપજ જુદી જુદી છે. તો આમ આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા બહુ વ્યવસ્થિત રીતના સમજીને તૈયાર કરવાની. ટૂંક નોંધની જેમ એ તમને આવડવી જોઈએ અને આમાંથી MCQ પૂછાય તોય આવડવા જોઈએ. ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે આને સ્ટાર કરીને રાખજો. આ પ્રક્રિયા આપી દઈએ પછી વળી પાછું આમાં હેલોજન ઉમેરવાની પ્રક્રિયા આપી દઈએ કે HBr ઉમેરો હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં, અથવા તો એમ કહી દઈએ કે આનું પાછું જલીય એસિડિક માધ્યમમાં
હાઇડ્રેશન પ્રક્રિયા કરીને મળતી નિપજ જણાવો. આમ આલ્કીન આવ્યું અહીંયાથી પાછું આપણને આગળ જોઈન્ટ કરી દઈએ, એમ કહીએ કે ઓઝોનોલિસિસ કરી અને ઝીંકની હાજરીમાં પાણી સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો. એટલે અહીંથી પાછું આગળ જોઈન્ટ કરીને ઘણા બધા પ્રશ્નો વિચારી શકાય. એટલે પહેલાં તમને આ આવડે કે આમાં આલ્કીન બને છે તૃતીયક આલ્કોહોલમાંથી, તો તમે આગળની પ્રક્રિયા મને સમજાવી શકો. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ, એક્ઝામની દ્રષ્ટિએ આ કન્સેપ્ટ ઘણો બધો અગત્યનો, આલ્કોહોલનું ઓક્સિડેશન, એટલે વ્યવસ્થિત રીતના આજના દિવસમાં તૈયાર કરી નાખો. બરાબર. ત્યાર પછી હવે વળી આગળ વધીએ, નવી પ્રક્રિયા ભણીએ. હવે આપણે ફિનોલના અનુસંધાનમાં પ્રક્રિયા આગળ ભણવાની છે કે ફિનોલ છે એ આલ્કોહોલ કરતાં એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિક અલગ પ્રક્રિયા દર્શાવી શકે. જે રીતના આપણે એમ કીધું હતું કે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડમાં એક મુખ્ય તફાવત એ થાય કે આલ્કાઇલ હેલાઇડ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ના દર્શાવી શકે, પણ એરાઇલ હેલાઇડ છે એમાં બેન્ઝીન ચક્રને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન સહેલાઈથી એના પ્રત્યે આકર્ષાય અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ એરાઇલ હેલાઇડ દર્શાવી શકે. તો એવું જ અત્યારે આપણે ફિનોલ માટે વિચારી શકીએ કે આલ્કોહોલમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે બેન્ઝીન ચક્રની ગેરહાજરીને કારણે ના ભણતા હોય, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા હોય, તો એ ફિનોલ માટે શક્ય બને. કારણ કે ફિનાઇલ સમૂહને કારણે બેન્ઝીન જેવી પ્રક્રિયાઓ ફિનોલ દર્શાવશે. એટલે આમ ફિનોલની કેટલીક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. જે ફિનાઇલ કેન્દ્રને કારણે ફિનોલ છે એ કેટલીક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવી શકે. તો એમાંથી બે પ્રક્રિયા અત્યારે આપણા કોર્સમાં છે કે ફિનોલનું નાઇટ્રેશન સમજાવો અને ફિનોલનું બ્રોમિનેશન સમજાવો. તો જો ફિનોલનું નાઇટ્રેશન કરવું હોય તો મંદ HNO3ની હાજરીમાં જ થઈ શકે. કારણ કે બેન્ઝીન કરતાં વધારે પ્રતિક્રિયાત્મકતા ફિનોલની હોય, કારણ કે ધન સંસ્પંદન અસર દર્શાવે. એટલે વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી સાંદ્ર નાઇટ્રિક એસિડ લેવાની પહેલા તબક્કામાં જરૂર નહીં. બીજું સલ્ફ્યુરિક એસિડ નાખવાની જરૂર નહીં, કારણ કે ફિનોલની અંદર ખુદમાં જ H+ હોય, એસિડિક માધ્યમ એમાં જ છે, એટલે એ જ આનું વિષમભાગી વિભાજન કરી નાખે. પરિણામે આ મંદ HNO3ની હાજરીમાં જ ફિનોલનું નાઇટ્રેશન થઈ શકે. તો જો ફિનોલનું નાઇટ્રેશન મંદ નાઇટ્રિક એસિડની હાજરીમાં કરો તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. કારણ કે ફિનોલ ધન સંસ્પંદન અસર દર્શાવતો હોવાથી, એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી ઓર્થો અને પેરા નિર્દેશક અસર આપે. એટલે પહેલા તબક્કામાં જ્યારે ફિનોલનું નાઇટ્રેશન કરો ત્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. આ મિશ્રણમાંથી જો આ બે ઘટકોને સહેલાઈથી અલગ પાડવા હોય તો આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને અને આમાં અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે આનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચું હોય, એટલે આ બાષ્પશીલ હોય. બાષ્પશીલ હોય એટલે વરાળ નિસ્યંદન દ્વારા, વરાળ વડે સહેલાઈથી બાષ્પીભવન થઈ જાય, માટે આનું વરાળીય નિસ્યંદન દ્વારા સહેલાઈથી અલગીકરણ થઈ શકે. એટલે ક્યારેક કારણ આપોમાં પૂછે કે ફિનોલના નાઇટ્રેશનથી મળતી નિપજો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલના અલગીકરણ માટે તમે કઈ પદ્ધતિ પસંદ કરશો અને શા માટે? તો જવાબ આમ આપવાનો કે વરાળીય નિસ્યંદન ટીમ ડિસ્ટિલેશન પ્રોસેસનો ઉપયોગ કરી શકાય. કારણમાં તમારે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ ઓર્થો નાઇટ્રોફિનોલનો સમજાવી અને એ બાષ્પશીલ છે એ મુદ્દાનો ઉપયોગ કરીને આખું કારણ લખી શકાય. બરાબર. તો હોમવર્કમાં આ કારણ ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત રીતના લખી લેજો. ત્યાર પછી આ ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું ફરી પાછું ફર્ધર નાઇટ્રેશન કરો તો 2,4-ડાયનાઇટ્રોફિનોલ બને અને 2,4-ડાયનાઇટ્રોફિનોલનું પાછું ફર્ધર નાઇટ્રેશન કરો તો 2,4,6-ટ્રાઇનાઇટ્રોફિનોલ બને અથવા તો પિક્રિક એસિડ બને. તો પિક્રિક એસિડના ઉત્પાદન માટે ફિનોલના નાઇટ્રેશનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. પણ તો ફિનોલના જે તબક્કાવાર નાઇટ્રેશનથી આપણે પિક્રિક એસિડ બનાવીએ એમાં તબક્કાઓ વધારે હોવાથી જેમ જેમ તબક્કા વધતા જાય એમ પ્રોડક્ટનું પ્રમાણ ઘટતું જાય. એટલે જેમ પ્રક્રિયા દરમિયાન તબક્કાઓ વધારે હોય એમાં અંતિમ નિપજનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. એટલે જો ફિનોલનું નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરીને તબક્કાવાર નાઇટ્રેશનથી તમે પિક્રિક એસિડ બનાવો ત્યારે જે પિક્રિક એસિડ છે એનું ઉત્પાદન ઓછું થાય. એટલે હાલમાં જો પિક્રિક એસિડનું ઉત્પાદન કરવું હોય તો એક નવી પ્રોસેસથી કરવામાં આવે. આ પ્રોસેસમાં શું કરવામાં આવે? પહેલાં ફિનોલનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે 2 વખત સલ્ફોનેશન કરી ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ બનાવવામાં આવે. આ 2,4-ડાયસલ્ફોનિક એસિડની નાઇટ્રિક એસિડ આરે પ્રક્રિયા કરો એટલે આ SO3H+ સમૂહ છે
એના દ્વારા નાઇટ્રિક એસિડનું વિષમભાગી વિભાજન બહુ સરળતાથી થઈ જાય, કારણ કે SO3H+ આ OH- સાથે જોડાય H2SO4 બનાવે એટલે એસિડિક માધ્યમ આવી ગયું, અને આ નાઇટ્રો પ્લસ વડે આ SO3H+નું વિસ્થાપન થઈ અને ડાયરેક્ટ સીધું એક તબક્કામાં 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ બની જાય. તો આમ આ પ્રક્રિયા હાલમાં પિક્રિક એસિડના ઉત્પાદન માટે વધુ વપરાય છે. તબક્કા ઘટે છે અને પ્લસ પ્રક્રિયાનો વેગ પણ વધારે હોય છે. એટલે જો અત્યારે એમ કહીએ કે ફિનોલમાંથી મારે પિક્રિક એસિડના ઉત્પાદનની પ્રક્રિયા હાલની સમજાવો તો આ પ્રક્રિયાથી લખાય કે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં કન્વર્ઝન થાય, અને આ ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ છે એનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરો તો સીધું પ્રત્યક્ષ એક હારે નાઇટ્રેશન થઈ પિક્રિક એસિડ મળે છે, અથવા તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે. ક્લિયર? એટલે ફિનોલમાંથી પિક્રિક એસિડ બનાવવું હોય તો પરિવર્તનમાં તમે આ પરિવર્તન લખી શકો. તબક્કાવાર નાઇટ્રેશનવાળું ના લખવું હોય તો આનો પણ ઉપયોગ કરી શકો. ત્યાર પછી આપણને બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બ્રોમિનેશન આપી છે. ફિનોલનું હેલોજિનેશન, પણ હેલોજિનેશનમાંથી સૌથી વધુ ઉપયોગી બ્રોમિનેશન પ્રક્રિયા છે, એટલે આપણે અભ્યાસમાં ડાયરેક્ટ સીધું બ્રોમિનેશન પ્રક્રિયા સમજીએ છીએ. તો ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા પણ જે મેં હમણાં આલ્કોહોલમાં વિધાન બોલ્યું હતું ને એના જેવી થાય. આલ્કોહોલના ઓક્સિડેશનમાં મેં શું કીધું હતું, થોડીક વાર પહેલાં આલ્કોહોલના ઓક્સિડેશન પ્રક્રિયા વખતે મેં એમ કીધું હતું કે આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયક ઉપર આધાર રાખે. તો આવું જ હું ફિનોલના બ્રોમિનેશનમાં બોલી શકું કે ફિનોલનું બ્રોમિનેશન જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી નિપજ આપે. દાખલા તરીકે જો હું ફિનોલની બ્રોમિન સાથે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં નીચા તાપમાને પ્રક્રિયા કરું, 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરું, તો બ્રોમિનનું વિષમભાગી વિભાજન નીચા તાપમાને ફિનોલની હાજરીમાં ઓછું જાય. આપણે જ્યારે FeBr3 લઈએ લુઈસ એસિડ, ત્યારે ફિનોલનું વિષમભાગી વિભાજન થઈ Br+ અને Br- બને, જે FeBr3 આરે જોડાય FeBr4- બને. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને બેન્ઝીનના OH સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી ઓર્થો અને પેરા સ્થાને જોડાય ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલનું મિશ્રણ મળે, જેમાંથી પેરાની નિપજ મહત્તમ મળે એટલે એને મુખ્ય નિપજ કહેવાય અને આને અલ્પ નિપજ કહેવાય. પણ અત્યારે આમાં FeBr3 નાયથા વગર પ્રક્રિયા થઈ શકે, કારણ કે આ લુઈસ એસિડ છે તો એમ ફિનોલે OH સમૂહને કારણે એસિડિક ગુણધર્મ ધરાવે જ છે, એટલે લુઈસ એસિડ FeBr3 ન નાખો તો એ ફિનોલ પ્રક્રિયા આપશે જ, કારણ કે આ પ્રતિક્રિયાત્મકતા OH સમૂહના એસિડિક ગુણધર્મને કારણે આનું વિષમભાગી વિભાજન થઈ અને સરળતાથી ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલનું મિશ્રણ મળશે. એટલે જો એમ કહે કે ફિનોલની બ્રોમિન અને કાર્બન ડાયસલ્ફાઇડના મિશ્રણ મળે, કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકમાં બ્રોમિનનું દ્રાવણ બનાવી નીચા તાપમાને પ્રક્રિયા કરતા તો ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલનું મિશ્રણ મળશે. આની જરૂર નહીં પડે. નોર્મલી આપણે બ્રોમિનેશન લખવું હોય ત્યારે FeBr3ની હાજરીમાં પ્રક્રિયા કરીએ, પણ ફિનોલની પ્રતિક્રિયાત્મકતા OH સમૂહને કારણે ખુદ જ લુઈસ એસિડ તરીકે વર્તી શકે, પરિણામે એ FeBr3ની ગેરહાજરીમાં પણ પ્રક્રિયા દર્શાવી શકે. આ જ પ્રક્રિયા જો તમે બ્રોમિન જળ વડે કરો ઊંચા તાપમાને, એટલે કે ઓરડાના તાપમાને, આના કરતાં તો ઊંચું તાપમાન જ થાય, એટલે સામાન્ય તાપમાને જો બ્રોમિન જળ વડે પ્રક્રિયા કરો તો બ્રોમિન જળમાં HOBr અને HBr આમ વિષમભાગી વિષમીકરણ થાય. બ્રોમિનની પાણી સાથેની પ્રક્રિયાથી Br+ અને Br- ઉત્પન્ન થાય. તો જો આ બ્રોમિન જળ સાથે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરો તો આ પ્રતિક્રિયાત્મકતાની ખૂબ જ વધી જાય, પરિણામે પ્રત્યક્ષ એક સાથે ત્રણેય જગ્યાએ બ્રોમિનેશન થઈ અને 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે. એટલે ફિનોલનું બ્રોમિનેશન જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી નિપજ આપે. મોસ્ટ IMP કન્સેપ્ટ, ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. ખાલી બ્રોમિનેશનને યાદ રાખવાનું, સાથે સાથે પ્રક્રિયા પરિસ્થિતિ જોઈ અને પછી તમારે નિપજ આપવાની. એટલે જો એમ કહે કે બ્રોમિન જળ વડે બ્રોમિનેશન કરો તો એમ કહેવાનું કે તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે, અને પ્રત્યક્ષ પૂરેપૂરું બ્રોમિનેશન એક જ તબક્કામાં થઈ ગયું, એટલે આવી પ્રક્રિયાને પ્રત્યક્ષ બ્રોમિનેશન કહેવામાં આવે. અને જો એમ કહે કે બ્રોમિનનું કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકમાં ઓગાળી અને નીચા તાપમાને પ્રક્રિયા કરતા તો તમારે ફાઇનલ પ્રોડક્ટ મેક્સિમમ પેરાબ્રોમોફિનોલ કહેવાની, સાથે થોડુંક ઓર્થોબ્રોમોફિનોલ મળે એવું કહેવાનું. ક્લિયર? સમજાય છે? ક્યાં પૂછે આવું બધું તમારે જો
પરીક્ષામાં કન્વર્ટ કરવું હોય ને તો આમ કરી દઈએ, પહેલાં આમ લખીએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પછી એમ કહી દઈએ ઘન NaOH વડે પીગળાય, આ ના આપે, આ એક્સ, પછી આ આપે ને પછી એમ કે વાય, તો એમ કહી દઈએ એક્સ અને વાયની પદ જણાવો, તો પહેલાં બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ અને પછી ફિનોલમાંથી મુખ્ય નિપજ કીધી હોય આ પ્રક્રિયામાં તો પેરાબ્રોમોફિનોલ કહેવાની, નહીં તો પછી બેનું મિશ્રણ કહેવાનું. પણ એ જ જગ્યાએ એક કરીને આ પ્રક્રિયા આપીને એમ કીધું કે વાય જણાવવું હોય તો તમારે વાયમાં શું લખવું પડે, 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. એટલે ઘણીવાર MCQમાં JEE નીટમાં કન્સેપ્ટનો ઉપયોગ થયો છે. તો જે પહેલી પ્રક્રિયા આપણે ભણ્યા ફિનોલનું નાઇટ્રેશન, એને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને આ બીજી પ્રક્રિયા જે ભણ્યા ફિનોલનું બ્રોમિનેશન, એને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આમાંય ઓક્સિડેશનની જેમ એક વાક્ય શું યાદ રાખવાનું કે ફિનોલનું જુદી જુદી પરિસ્થિતિમાં બ્રોમિનેશન કરતાં જુદી જુદી નિપજ મળે છે. ક્લિયર? તો અહીં સુધીનું આજે રાખો. આખા લેક્ચરના જેટલા પોઈન્ટ મેં એક્સ્ટ્રા કીધા એ એક્સ્ટ્રા પોઈન્ટ સહિતનું વ્યવસ્થિત રીતના નોટમાં લખી લ્યો. અને આજના લેક્ચરને ટૂંકનોંધના સ્વરૂપમાંય જે લખાણ કરવું પડે એ કરી નાખજો. પહેલી ટૂંકનોંધ આ લખજો, આલ્કોહોલનું ઓક્સિડેશન, અને બીજી ટૂંકનોંધ આલ્કોહોલના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી ફિનોલનું નાઇટ્રેશન અને બીજું ફિનોલનું બ્રોમિનેશન. આટલું એક લખીને તૈયાર રાખજો, બરાબર? અને વધારાનું હોમવર્કમાં કોયડા નંબર 11.5 જો સોલ્વ થઈ શકે તો કરજો. અને લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.6 અને 11.7 આ 2 પોઈન્ટ છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? તો અહીં સુધી બધું તૈયાર કરી કાલના લેક્ચરમાં પાછા આપણે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ.